ચોમાસાને લઈને છેલ્લા 30 વર્ષથી જૂનાગઢના કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરાયું છે, જેમાં આગામી વરસાદ કેવો રહેશે તેને લઈને આગાહીકારો આગાહી કરતા હોય છે। આગાહીકારો દ્વારા પ્રાકૃતિક અસરો, ફળ, ઝાડ અને પશુ પક્ષીઓ પરથી વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે। આગામી ચોમાસું લાંબુ અને સારું રહેવાની શક્યતા છે અને 15 જૂનથી 23 જૂન સુધી વાવણી પણ થઈ શકે છે। બાદમાં જુલાઈ માસ દરમિયાન 11 જુલાઈના રોજ શક્તિશાળી સિસ્ટમ સક્રિય થશે, જેને લઈ તોફાની વરસાદ પણ થવાની શક્યતાઓ છે। જેઠ મહિનાથી આસો મહિના સુધી વરસાદી માહોલનું અનુમાન છે। પ્રાકૃતિક અસરો ફળઝાડ ઉપર થાય છે, પશુ પક્ષી ઉપર થાય છે। તો ફળઝાડના કેવી મોસમ રહેશે, પશુ પક્ષી શું કહેશે, વરસાદ સારો કે નબળો કે મધ્યમ, એ ઉપરથી અમે અનુમાન કરીએ છીએ। તો બસો એવું પ્રકૃતિમાંથી અસરમાંથી એના અનુસારમાં જાણવાનું મળ્યું છે કે વરસાદ ખૂબ રહેશે, લાંબુ વર્ષા ઋતુ રહેશે અને 15 જૂનથી 23 જૂન સુધીમાં વાવણી થઈ જશે। આ વર્ષે ચોમાસું સારું જશે, અતિવૃષ્ટિ રડામાં નિર્ભર થશે, 55 થી 60 દિવસ થશે। આ વર્ષે રાફડાનો કોરામાં સારો છે, વનસ્પતિઓ સારા, આછતરા વરસાદ પણ સારા રહેશે। હાથિયા નક્ષત્ર 26 ને બેલે એટલે નોરતાની અંદર અતિ ભારે વરસાદ ને ગરમી પડવાથી હાથિયાને પાક પાણી નુકસાન જાય અને ઘાસચારો પણ નુકસાન, ખેડૂત માટે શિયાળુ પાક પણ મબલખ થશે અને આ વર્ષે ખેડૂત લાંબુ ચોમાસું હાલશે અને ખેડૂત માટે ખાસ વીજળી બનાવ થશે। ખાસ કરીને 55 જેટલા આગાહીકારો પૈકી સામાન્ય સૂર એવો નીકળે છે કે જૂનના બીજા વીકથી 2 તબક્કામાં વાવણી થશે અને જૂન અંત સુધીમાં બંને તબક્કામાં વાવણી પૂરી થશે। સામાન્ય રીતે આ વર્ષે 12 થી 14 આની જેટલું વર્ષ થવાની આગાહી પણ કરી છે। સામાન્ય રીતે 50 થી વધારે લગભગ 54-55 જેટલા વરસાદના દિવસો રહેશે।